નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। રાજ્યમાં મેઘરાજાએ વિરામ લીધો। છેલ્લા 24 કલાક દરમિયાન ફક્ત 6 તાલુકામાં વરસાદની હાજરી, સિઝનનો સરેરાશ 125% વરસાદ। તો બીજી બાજુ ગણેશ વિસર્જન સમયે ડીજે વગાડવા બાબતે બવાલ થયો। વસોમાં વિસર્જન યાત્રા દરમિયાન સ્થિતિ બગડે તે પહેલાથી જ પોલીસે કાબુમાં લીધી। ગણેશ મંડળના આયોજકે પોલીસ ફરિયાદ નોંધાવી તો બીજી તરફ ધારાસભ્ય લાકડી લઈ રખડતા ધોળ પકડવા નીકળ્યા। પાટણ શહેરમાં લોકોની ફરિયાદ મળતા કિરીટ પટેલ દોડી આવ્યા। પાલિકાની ટીમને સાથે રાખીને ઢોરોને પાંજરે પૂર્યા। તો બીજી તરફ આથી કેવી ભક્તિ ઉત્સવ પૂર્ણ થયા બાદ શ્રીજીની દુર્દશા સર્જાઈ। ગણેશજીની પૂજા અર્ચના તો કરી પરંતુ વિસર્જન યોગ્ય નથી કર્યું। 25,000 થી વધુ રજડતી અધ વિસર્જિત મૂર્તિઓનું પુનઃ વિસર્જન કરવામાં આવ્યું। તો બીજી તરફ સિવિલમાં આરએમઓ ઓફિસની સામે વિરોધ દર્શાવવામાં આવ્યો। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં જર્જરિત મિલકત અંગે કાયદા કથા સંસ્થા દ્વારા એક દિવસના ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું। રાજ્યમાં ચોમાસું હવે ધીમે ધીમે વિદાય તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના ફક્ત 4 જિલ્લાના 6 તાલુકામાં જ મેઘરાજાની હાજરી જોવા મળી છે। સૌથી વધુ જામનગરના જામજોધપુર તાલુકામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો। તો આજ દિન સુધીમાં રાજ્યમાં સિઝનનો સરેરાશ 125% વરસાદ વરસી ચૂક્યો છે। રાજ્યમાં ચોમાસું હવે ધીમે ધીમે વિદાય તરફ આગળ વધી રહ્યું છે તેવું લાગી રહ્યું છે। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના ફક્ત 4 જિલ્લાના 6 તાલુકામાં જ મેઘરાજાની હાજરી જોવા મળી છે। સૌથી વધુ જામનગરના જામજોધપુર તાલુકામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો। આજ દિન સુધી રાજ્યમાં સિઝનનો સરેરાશ 125% વરસાદ વરસી ચૂક્યો છે। રાજ્યમાં સિઝનનો સરેરાશ 125% વરસાદ વરસી ચૂક્યો છે। ઝોન વાઇઝ વરસેલા વરસાદની વાત કરીએ તો કચ્છ ઝોનમાં 183%, સૌરાષ્ટ્ર ઝોનમાં 130%, દક્ષિણ ગુજરાત ઝોનમાં 129% અને પૂર્વ મધ્ય ગુજરાતમાં ઝોન 121% અને ઉત્તર ગુજરાતમાં ઝોન 160% વરસાદ નોંધાયો છે। ખેડા જિલ્લાના વસોમાં મંગળવારે સાંજે ગણેશ વિસર્જન સમયે ડીજે વગાડવા બાબતે બે કોમના લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। જોકે વિસર્જન યાત્રા દરમિયાન પોલીસ બંદોબસ્ત હોવાના કારણે સ્થિતિ વણસે તે પહેલા જ પોલીસે સ્થિતિ કાબુમાં લીધી હતી। ઘટનાને પગલે ધારાસભ્ય કલ્પેશ પરમાર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તમામ લોકોને શાંતિ રાખવા અપીલ કરી હતી। આ મામલે ગણેશ મંડળના આયોજક દ્વારા 10 થી 12 લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે। વસોમાં શહેરમાં આજે મંગળવારે નીકળેલી વિસર્જન યાત્રામાં બજારની અંદર ડીજે વગાડવા બાબતે બે કોમ લોકો વચ્ચે બોલાચાલી થતા મામલો ગરમાયો હતો। જે બાદ વસો પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા। જિલ્લા પોલીસ વડા તેમજ ડીવાયએસપી પણ સ્થળ પર દોડી ગયા હતા। જોકે પોલીસે વાતને ગરમ થાય તે પહેલા જ ડાબી દીધી હતી। તે સ્થિતિને વણસાવવા દીધી ન હતી પરંતુ ગામના બજારોમાં લોકોના ટોળે એકઠા થયા હતા। આ બનાવ મામલે પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા નગરજનોને અપીલ કરી છે। બીજી તરફ ઘટનાને પગલે સ્થાનિક ધારાસભ્ય કલ્પેશ પરમાર પણ વસો દોડી આવ્યા હતા। તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે ગણેશ વિસર્જનની શોભાયાત્રામાં બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી। અમુક તત્વો દ્વારા બોલાચાલી થતા મામલો ગરમાયો હતો। જોકે પોલીસની જાગૃતતાને કારણે હાલ વસોમાં શાંતિપૂર્ણ માહોલ છે અને નગરવાસીઓને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે। બનાવ સંદર્ભે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે ગણેશ વિસર્જન પ્રસંગે વસો જમાત મસ્જિદ શોભાયાત્રા નીકળતા ડીજે વગાડવા બાબતે બોલાચાલી થઈ હતી પરંતુ શોભાયાત્રામાં પોલીસ બંદોબસ્ત સાથે હતો અને થાણા અધિકારી હાજર હોવાથી તુરંત મામલાને બંને પક્ષે થાળે પાડી દેવાયો। હાલ ગણેશ મંડળના આયોજકો દ્વારા 10 થી 12 ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ બનાવમાં પોલીસની સતર્કતાને કારણે કોઈ ઘર્ષણ કે કોઈ મારામારીનો બનાવ બન્યો નથી। કોઈ પોલીસ કર્મચારીને કે નગરજનને ઘાયલ થયા નથી। હાલ બીજે દિવસે પણ સતત પોલીસનું પેટ્રોલિંગ વસોમાં છે અને વસો નગરમાં શાંતિપૂર્ણ માહોલમાં વધુમાં તેમણે કહ્યું હતું આ કેસની તપાસ માતર સીપીઆઈને સોંપવામાં આવી છે। મારું નામ પટેલ સંતોષ જયેશભાઈ। આજ રોજ ગણપતિ વિસર્જનનો કાર્યક્રમ હતો। અમારો શોભાયાત્રા રાખી હતી। જ્યારે અમે વિસર્જનની શરૂઆત કરી ત્યારથી લઈને છેક સુધી અમારા જે ડીજેનો અવાજ હતો એ
એક જ સિમિલર અવાજમાં ચાલતો હતો. એ લોકોએ આજ સવાર પોલીસ સ્ટેશન દ્વારા જાણ કરવામાં આવી હતી કે લીલી નેટ ના મારે. મસ્જિદવાળા એરિયામાં લીલી નેટ હોવાથી ડ્રોન શોટ નહીં લઈ શકતા અમે લોકો, જેના લીધે કે એ લોકો ગુનામાં હોય તો ખબર ના પડે. એમણે ઇન્ટેન્શનલી આ વસ્તુ કરી અને વિધિન 5 મિનિટ્સમાં એ લોકો પાસે હથિયાર આવી ગયા છે. અને હથિયાર એટલે કાયદેસર પાઇપો, દંડા, પાવડાના દસ્તા, પ્લાસ્ટિકની પાઇપો અને 2-3 જણે તો દુકાન પરથી તોડેલી પાઇપો છૂટી નાખેલી છે. એમાં એક પોલીસ કર્મીને પણ વાગેલું છે અને અમારા એક મિત્રને પણ વાગેલું છે, જેને અત્યારે મેડિકલ માટે મોકલી આપવામાં આવ્યો છે. એનો રિપોર્ટ અમે જમા કરાવી દઈશું. ઇન્ટેન્શનલી છે સર. અમે કાલે એમનું જુલુસ હતું, અમારો એક પણ છોકરો આખા ગામમાં દેખાયો નહીં. એમના જુલુસમાં એક પણ છોકરો અમારો નહોતો. આજે એમના ટોરાને આવવાની જરૂર શું હતી, મારું કહેવાનું એમ થાય. પોલીસ બંદોબસ્ત એમણે ફૂલ સપોર્ટ આપ્યો. તાત્કાલિક એમણે ટોરાને ઊભું રાખ્યું, ઘર્ષણ થતાં રોક્યું. એ પૂરેપૂરો પોલીસે સપોર્ટ આપ્યો છે, અમને સપોર્ટ મળ્યો છે, ફૂલ સપોર્ટ. એમણે ઘર્ષણ થતાં રોક્યું છે. પોલીસ કર્મીઓ અણબનાવ બન્યો છે, એમને પાઇપ વાગી છે. નામ હું ડિક્લેર નહીં કરું, એમને વાગી છે અને એમણે ફૂલ સપોર્ટ આપ્યો છે. એમનો કોઈ જ વાંક નથી. પોલીસે છેક લગીને સપોર્ટ કર્યો છે અમને. કેટલું ટોરું હતું? ટોરું લગભગ 100 થી 150 માણસ હતું. એમ પૂર્વ આયોજિત કાવતરો કહી શકાય 100%. કારણ કે એમને ઇન્ટેન્શનલી આજ સવાર જાણ કરવામાં આવી કે મસ્જિદ વાળા એરિયામાંથી લીલી નેટ કાઢી નાખે. હથિયારો હતા એમની જોડે? પાઇપ, પાવડાનો દસ્તો, લોખંડના સળિયા બધું જ હતું. વિસર્જનમાં સામેલ અન્ય કોઈ વ્યક્તિઓને વાગ્યું હોય એવું છે. કેટલા જણ? એક જણને વાગેલું છે અને 2 જણના નજીકથી પાવડાનો દસ્તો ગયો, છૂટો ઘા થયો. એમાં ટોટલ કેટલા લોકોને? લેડીઝના ટ્રેક્ટર આગળ જ દંડો આવ્યો છે. અમારા પાછળ 6 ટ્રેક્ટર બાકી હતા વિસર્જનના. એના લીધે અમે પબ્લિકને કંટ્રોલ કરીને ત્યાંથી રગે વગે કરી દીધું. સમગ્ર થઈ ગયું? વિસર્જન પતિ હોય. સમગ્ર ઘટના બની એ કયા વિસ્તારોમાં બની? મસ્જિદ વાળા એરિયામાં, એમના જ એરિયામાં બનેલી છે. કયો વિસ્તાર કહેવાય વસોની અંદર? જુમા મસ્જિદ. જુમા મસ્જિદ. ઓકે. સમય સાંજના 4 વાગ્યા પછી. આજે ગણપતિજીનું વિસર્જન હતું વસો ગામની અંદર, દરેક ગામમાં હતું, મારા વિધાનસભાની અંદર. પણ એવું અહીંયા હતું ને પૂરું થવાના સમયની અંદર એવી વાત મળી કે વસોની અંદર કંઈક અમુક તત્વોએ ગણેશજીના વરઘોડાની અંદર દખોરવાના પ્રયત્ન કર્યા હોય. પણ પોલીસની જાગૃતતાના કારણે અત્યારે શાંત વાતાવરણ છે અને મને વાત મળી એટલા માટે હું વસો પોલીસ સ્ટેશન આવ્યો. એસપી સાહેબ, ડીવાયએસપી સાહેબને તમામ પોલીસ કાફલો અત્યારે વસોની અંદર છે અને શાંત વાતાવરણ જાહેર પબ્લિકને શાંતિથી રહેવા માટે અપીલ કરી છે અને કોઈ માથાકૂટો ના થાય એવી વસો ગામના તમામ સમાજના લોકોને મારી અપીલ છે. સાહેબ, શાંતિ દોરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવા માટે કોઈ સૂચન કર્યું છે આપે? હવે એ ફરિયાદ થાય છે ને એ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કઈ બાબતે આપ અહીંયા પહોંચ્યા છો? શું ઘટના બની છે? શું માહિતી મળી? ઘટના મળી, મને જાણ થઈ કે વસોની અંદર એક સામાજિક તત્વો અમુક લોકો મુસ્લિમ હિન્દુનો વરઘોડો હતો, એની અંદર શાંતિ સમિતિની જે ચર્ચાઓ થયેલી પરમ દિવસ, એનું ઉલ્લંઘન કરતા જે એમને કંઈક મસ્જિદ હોય ત્યાં આગળ વરઘોડો નીકળ્યો, તે લોકોએ આ લોકોએ હુમલો કર્યો એવા સમાચાર મળે એટલે હું તાત્કાલિક પોલીસ સ્ટેશને દોડી આવ્યો. અત્યારે પરિસ્થિતિ શું છે? અત્યારે પરિસ્થિતિ શાંત છે અને કંટ્રોલમાં છે. કોઈને કઈ વાગ્યું હોય એવી કોઈ ઘટના છે? હજુ સુધી એવી વાતાવરણ ચર્ચા છે પણ એવું કોઈ જાણવા નહીં મળ્યું, જોવા નહીં મળ્યું. નહીં, વાત થઈ પણ મેં જે પોલીસ કર્મી જે પીએસઆઈ છે એમને વાત કરી કે ના, મારે કંઈ એવો બનાવ નહીં બન્યો. વસો ગામ જે છે ત્યાં આજે ગણેશ વિસર્જનના પ્રોસેશન ચાલુ હતા અને જે પ્રોસેશન સાંજના ટાઈમે જે જામા મસ્જિદ છે ત્યાં પહોંચતા જ્યારે પ્રોસેશન નીકળતા હતા પોલીસ બંદોબસ્ત સાથે હતો અને એ દરમિયાન અમુક લોકો જે આ વિસર્જન પ્રક્રિયાની અંદર જે લોકો સામેલ હતા એમની સાથે માથાકૂટ કરેલી, તકરાર કરેલી કે તમે જે ડીજે છે ડીજે અહીંયા જ વગાડો છો, જાણી જોઈને વગાડો છો, એ પ્રકારની બોલાચાલી થયેલી, આમને સામને ગરમાગરમી થયેલી. પરંતુ થાણા અધિકારી અને પોલીસને બધા સાથે હતા એટલે લોકો વચ્ચે જ રહી અને બીજું કોઈ ઘર્ષણ થવા દીધું નથી અને બંને જે ગણેશ પ્રોસેશન છે એ રાબેતા મુજબ ચાલુ રાખેલા અને બાકી જે સામે અન્ય લોકો જે હતા એ લોકોને એમના ઘરમાં પરત કરી દીધેલા. અને આ બાબતે જે આ ગણેશ મંડળના જે આયોજક છે પંકજભાઈ પટેલ, એમને સામેવાળાની 10 થી 12 ઇસમોની વિરુદ્ધમાં ગેરકાયદે મંડળીનો ગુનો પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરાવેલો છે. એ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ અને સીપીઆઈ માતર જીએન પરમાર આ કેસની તપાસ કરી રહ્યા છે. ઘર્ષણમાં કેટલાક પોલીસ કર્મીઓને પણ ઈજા પહોંચી હતી માહિતી? ના, એ બિલકુલ ખોટી વાત છે. આવી કોઈ વાત નથી અને એકબીજાની વચ્ચે ઘર્ષણ પણ નથી થઈ શક્યું કારણ કે અમને વિડીયો પણ મળેલ છે. એની અંદર અમે જોયું હતું જેની અંદર પોલીસ વચ્ચે જ ઊભી છે કે જેથી કરીને બીજા કોઈ પ્રશ્ન ન બને. એની અન્ય કોઈ અનિચ્છનીય ઘટના પોલીસની સૂઝબૂઝ અને ક્વિક રિસ્પોન્સને કારણે બની નથી. આયોજકોનો આક્ષેપ છે કે પૂર્વ આયોજિત કાવતરું હોઈ શકે છે અને આ તેના પહેલા પ્રકારનું
ના, એ બાબતની તપાસ કરીશું, કારણ કે અગાઉ શાંતિ સમિતિની મિટિંગ પણ થયેલી, એમાં પણ બંને કોમના આગેવાનો હાજર હતા અને મસ્જિદ ખાતે પણ આગેવાનને હાજર રાખેલા હતા, અને છતાં પણ આજે અમુક યુવાન છોકરાઓ છે એના દ્વારા આ જે કંઈ ઘટના બની, તો એ બાબતમાં એ આગેવાનો જોડે પણ અમે ચર્ચા કરી રહ્યા છીએ, અને જે કંઈ તપાસની અંદર કોઈ પણ મુદ્દો બાકી ન રહી જાય એ મુજબ તપાસ કરવામાં આવશે, અને સીપીઆઈ માતરને આ બાબતની તપાસ સોંપેલી છે. ખેડા જિલ્લામાં અવારનવાર આવી ઘટનાઓ બને છે, કોઈ કનેક્ટેડ એકબીજાના ગામથી છે ખરું? ના, અત્યાર સુધી કોઈ પણ એવી બાબત નથી જણાઈ આવી કે એકબીજા સાથે કનેક્ટેડ હોય. તમામની અંદર ઇન્સિડન્ટ પણ જુદા છે અને ઘટના જુદી છે, વિસ્તારો જુદા છે. હાલમાં શું પરિસ્થિતિ છે, એના કેટલો બંદોબસ્ત? બિલકુલ શાંતિ છે. હાલમાં અમારા ડીવાયએસપી, અમારી એલસીબી એસઓજીની ટીમ તમામ અહીંયા હોલ્ડ કરી દીધેલી છે. વિસ્તારમાં પેટ્રોલિંગ ચાલુ છે અને બિલકુલ શાંતિ છે. આગેવાનો જોડે મિટિંગ પણ થઈ ગયેલી છે અને એ લોકો પણ સમજદારીપૂર્વક એ ગામની અંદર સારા મેસેજીસ આપી રહ્યા છે. ગુજરાતમાં ગામડાઓથી લઈ મેટ્રો શહેર સુધી લોકો રખડતા ઢોરોની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. પાટણ શહેર પણ તેમાંથી બાકાત નથી. પાટણ શહેરમાં રસ્તા ઉપર રખડતા ઢોરોના અડિંગાના કારણે અવારનવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે. ત્યારે શહેરીજનો દ્વારા ધારાસભ્યને આ બાબતે જાણ કરાતા ખુદ ધારાસભ્ય કિરીટ પટેલ મંગળવારે મોડી રાત્રે લાકડી સાથે રસ્તા પર ઉતર્યા હતા. લોકો અને પાલિકાની ટીમ સાથે રાખી હાશાપુર હાઈવે પરથી રખડતા ઢોરોને પાંજરે પૂર્યા હતા. ધારાસભ્ય કહ્યું હતું, જો પાલિકા રખડતા ઢોરોને પકડવાની કામગીરી નિયમિત નહીં કરે તો હું પ્રજાને સાથે રાખી રખડતા ઢોરોને પકડીશ. પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં રખડતા પશુઓનો ત્રાસ અસહ્ય બન્યો છે. છાસવારે હાઈવે માર્ગ ઉપર રસ્તે રખડતા પશુઓને કારણે નાના મોટા અકસ્માતના બનાવો પણ પ્રકાશમાં આવ્યા છે. તો બીજી તરફ મોહલ્લા પોળ અને સોસાયટીમાં તેમજ શહેરના જાહેર માર્ગો ઉપર રસ્તે રખડતા પશુઓની અડફેટે અનેક લોકો ઘાયલ થયા છે. છતાં પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા રસ્તે રખડતા પશુઓને ડબ્બે પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, યોગ્ય રીતે કરવામાં આવતી નથી. તેના કારણે શહેરના મુખ્ય માર્ગો, હાઈવે માર્ગો તેમજ મોહલ્લા પોળ અને સોસાયટી વિસ્તારોમાં રખડતા પશુઓનો અડિંગો જોવા મળી રહ્યો છે. શહેરના હાસાપુર હાઈવે માર્ગ પર રખડતા ઢોરોના ટોળાઓને ત્રાસથી વિસ્તારના રહીશો રાત્રે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ જાણ કરતા ધારાસભ્યએ તાકીદે નગરપાલિકાના ચીફ ઓફિસર પોલીસને જાણ કરી હતી, જેથી નગરપાલિકાના ચીફ ઓફિસર પોતાની ટીમ સાથે હાશાપુર હાઈવે પર આવી ગયા હતા અને હાઈવે પરના પશુઓને નજીકની એક સોસાયટીમાં સ્થાનિકો અને ધારાસભ્યોના સહયોગથી એકત્ર કર્યા હતા અને બાદમાં ઢોરોને નગરપાલિકાના પાંજરામાં પૂરીને ડબ્બે કર્યા હતા. આમ શહેરમાં રખડતા ઢોરોને પેચીદો પ્રશ્ન છે. ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે રાત્રે મને ફોન આવ્યો હતો કે હાસાપુર હાઈવે ઉપર મોટા પ્રમાણમાં રખડતા ઢોરોનું ટોળા બેઠા હોય છે અને અહીંયા અંધારું હોય છે, અહીંયા સોસાયટીઓમાં પણ આવેલી છે, ત્યારે રસ્તા વચ્ચે પશુઓ બેસી જવાને કારણે અકસ્માત પણ સર્જાતા હોય છે. ત્યારે આ બાબતે મેં ચીફ ઓફિસરને જાણ કરતા તેઓએ અહીં આવીને ઢોરને ડબ્બે પૂરવાની કામગીરી હાથ ધરી હતી. આવી કામગીરી સતત થવી જોઈએ અને પાલિકા તંત્ર દ્વારા ઢોર પકડવાની કામગીરી નિયમિત રીતે નહીં કરવામાં આવે તો પાટણની પ્રજાને સાથે રાખીને હું રખડતા ઢોરોને પકડવાની કામગીરી કરીશું, તેમ તેમણે જણાવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ગણેશ સ્થાપના સુરતમાં થતી હોય છે. નાની મોટી મળીને હજારોની સંખ્યામાં ગણેશ સ્થાપના થયા બાદ ગઈકાલે વિસર્જન કરવામાં આવ્યું હતું. શ્રીજીના વિસર્જન માટે વહીવટી તંત્ર દ્વારા પણ ખૂબ સારી તૈયારી કરવામાં આવી હતી. કૃત્રિમ તળાવ પણ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યા હતા, પરંતુ આજે જ્યારે સવાર પડતા જે દ્રશ્યો સામે આવ્યા તે ખરેખર યોગ્ય નથી. ગણેશ સ્થાપના કર્યા બાદ લોકો દરિયામાં ગણેશ વિસર્જન નહીં કરવાનું તો ઠીક, પરંતુ કૃત્રિમ તળાવમાં પણ જઈને શ્રીજીનું વિધિવત રીતે વિસર્જન કરી શકતા નથી. હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત માધવ ગૌશાળા અને એનિમલ હોસ્ટેલના 200 થી વધુ ગૌ સેવકો દ્વારા આજ રોજ સુરતના ડિંડોલી, ખરવાસા, ચલથાણ, પર્વત પાટિયા જેવા અલગ અલગ વિસ્તારોમાં આવેલી નહેરોમાંથી અધ વિસર્જિત રઝળતી પીઓપીની 2500 થી વધુ ગણેશજીની પ્રતિમાઓને બહાર કાઢી હજીરા ખાતે દરિયામાં પુનઃ વિસર્જન કરવામાં આવતી હતી. દર વર્ષે આ પ્રકારે નહેરોમાં કે અન્ય જગ્યાઓ પર શ્રીજીની પ્રતિમા વિસર્જન નામે મૂકી દેવામાં આવતી હોય છે. માત્ર સ્થાપના કરી મનોરંજન કરવા ખાતર જ ગણેશ ઉત્સવમાં ભાગ લેતા હોય છે તેવું આ દ્રશ્ય પરથી સ્પષ્ટ દેખાય છે. ગંદા પાણીમાં કેનાલના કિનારે મૂર્તિઓ મૂકીને ગણેશ ભક્તો જતા રહે છે, તે ખરેખર દુઃખદ બાબત છે. સાંસ્કૃતિક રક્ષા સમિતિના અધ્યક્ષ આશીષ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે અમારી સંસ્થા છેલ્લા 8 વર્ષથી શહેરની વિવિધ નહેરોમાંથી અર્ધ વિસર્જિત રઝળતી ગણેશજીની દશામાની હજારોની પીઓપીની મૂર્તિઓ કાઢતા આવ્યા છે.
તેઓ લોકોને પીઓપીની મૂર્તિની જગ્યાએ માટીની પ્રતિમાઓનું સ્થાપન કરવા જાગૃતતા અભિયાન ચલાવતા આવે છે. 10 દિવસની ભક્તિ બાદ ભક્તો દ્વારા આ પ્રકારે દેવી દેવતાઓની પ્રતિમાઓને ગંદા પાણીમાં વિસર્જન કરી હિન્દુ ધર્મની લાગણી દુભાવે તેવા દ્રશ્યો પ્રદર્શિત થાય છે. સંસ્કૃતિની રક્ષા માટે સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા લોકોમાં જાગૃતતા લાવવા તથા પ્રશાસનને યોગ્ય કામગીરી કરવા તથા પીઓપીની પ્રતિમાઓ પર પ્રતિબંધ લાદવા વારંવારની રજૂઆતો તથા કાર્યક્રમો આપવામાં આવે છે. સુરત મનપા દ્વારા કૃત્રિમ તળાવો બનાવ્યા હોવા છતાં તેમજ સુરત પોલીસનો આ નહેરો નજીક ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં નાસમજ કહેવાતા ગણેશ ભક્તો દ્વારા તકનો લાભ ઉઠાવી પોતાની સરળતા ખાતર આ પ્રકારે ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરે છે. આવા ભક્તોને વિનંતી કે બાપાની સ્થાપના કરી યોગ્ય જગ્યાએ વિસર્જન ન કરી શકાતું હોય તો સ્થાપના જ ના કરવી. જય ગણેશ. હું આશિષ સૂર્યવંશી, સાંસ્કૃતિક રક્ષા સમિતિ અધ્યક્ષ. સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા એન્ડ એનિમલ હોસ્ટેલ દ્વારા છેલ્લા 8 વર્ષથી શ્રી ગણેશજીની પ્રતિમાઓનું શહેરના વિવિધ કેનાલોમાંથી બહાર કાઢવામાં આવે છે. જેવી કેનાલો છે જ્યાં ભક્તો દ્વારા દર વખતે અર્ધ વિસર્જિત હાલતમાં 1 ફૂટના પાણીમાં ગણપતિ બાપાને રઝળતી હાલતમાં મૂકી દેવામાં આવે છે. આજ રોજ પણ નહીં કરતા 200થી વધુ યુવાઓ દ્વારા ગૌ ભક્તો દ્વારા શહેરની અલગ અલગ કેનાલો જેમ કે ડિંડોલી ચલથાણ નહેર, ખરવાસા નહેર, પર્વત પાટિયા કેનાલ નહેર, આ તમામ નહેરોમાંથી 2500થી વધુ શ્રી ગણેશજીની પ્રતિમાઓને શ્રદ્ધાભેર બહાર કાઢવામાં આવી છે અને તેઓનું હજીરા ખાતે શ્રદ્ધાભેર પુનઃ વિસર્જન કરવામાં આવ્યું છે. હું તમામ ગણેશ ભક્તોને વિનંતી કરવા માગું છું કે આવનારા દિવસોમાં હું આપ સૌને વિનંતી કરું છું કે આપણે પીઓપીની મૂર્તિ બેસાડીશું નહીં, કારણ કે આપણે જે તમામ મૂર્તિઓ પીઓપીની જે આપણે બેસાડી નહેરોમાં વિસર્જન કરીએ છીએ તે મૂર્તિઓ પીગળતી નથી અને આપણે એવા ગંદા પાણીમાં મૂર્તિ વિસર્જન કરીએ જેથી આપણી ધર્મનું આસ્થાનું મજાક ઉડે છે. હું તમામ ગણેશ ભક્તોને વિનંતી કરું છું કે આવનારા દિવસમાં આવું કોઈ પણ કૃત્ય કરીશું નહીં અને માટીની મૂર્તિ લાવીશું અને આપણા ઘર અંગને વિસર્જન કરીશું. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અલગ વિવિધ સ્તર ઉપર કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા હતા, પણ ના સમજ ગણેશ ભક્તો દ્વારા શહેરની આવી અલગ અલગ નહેરોમાં શ્રી ગણેશજીની પ્રતિમાઓને અર્ધ વિસર્જિત હાલતમાં મૂકવામાં આવી હતી. જય શ્રી રામ, જય ગૌ માતા. સુરત શહેર સહિત અનેક જિલ્લાઓના ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદ સમાન સુરત નવી સિવિલ હોસ્પિટલ જર્જરિત બની છે. લોકો માટે જીવના જોખમે સમાન બનેલી મિલકતને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ હોવા છતાં પણ દર્દીઓના સારવાર કરવામાં આવી રહી છે. આજે સિવિલ હોસ્પિટલમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેને લઈને સુરતની કાયદા સાથે સંસ્થા દ્વારા 1 દિવસના ધરણા કરીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ જર્જરિત હોવાને લઈને ગાંધીનગરથી આરોગ્યની ટીમ સુરત ખાતે દોડી આવી હતી તેમજ મિલકતનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં મિલકત અત્યંત જર્જરિત હોવાનું સામે આવતા મિલકતને 2 મહિનામાં ખાલી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. જે વાતને 2 મહિના પૂરા થવા છતાં બિલ્ડિંગ ખાલી ન કરવામાં આવતા કાયદા કથા સંસ્થા 1 દિવસના ધરણા કરવામાં આવ્યા હતા. મામલો હાઈકોર્ટમાં લઈ જવાની ચીમકી આપવામાં આવી હતી. સુરત નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ એકદમ જર્જરિત થઈ ગઈ છે. આ ઇમારતને તાત્કાલિક ખાલી કરાવવા માટે નોટિસ કાનૂની આપવામાં આવી છે. ત્યારબાદ 15 જુલાઈના રોજ યોજાયેલી બેઠકમાં અધિકારીઓ આ ઇમારતોને 60 દિવસમાં ખાલી કરવાનો નિર્ણય લીધો હતો, જેની સમયમર્યાદા સપ્ટેમ્બર 17ના રોજ સમાપ્ત થઈ ગઈ છે. સુરત શહેરની કાયદા તથા સંસ્થા ઇમારતોની ખાલી નહીં થતા આજે 1 દિવસ ધરણા પર ઉતરી ગઈ છે અને આ માટે પોલીસ પાસેથી પરવાનગી પણ લેવામાં આવી છે. જો તેમ છતાં વહીવટી તંત્ર કાર્યવાહી નહીં કરે તો મામલો હાઈકોર્ટમાં લઈ જવાની ચીમકી આપવામાં આવી છે. સંજય ઇજાવા નામ છે મારું. કાયદા કથા ટીમ જોડે અમે કામ કરી રહ્યા છે. છેલ્લા 3 મહિનાથી આ જર્જરિત ઇમારત ખાલી કરવા માટે અમે આવેદનપત્રો આપી રહ્યા છે, લીગલ નોટિસો પાઠવી રહ્યા છે, આરટીઆઈ અંતર્ગત માહિતીઓ માંગી રહ્યા છે, છતાં આ તંત્રનો પેટનું પાણી નથી હલતું, કારણ કે આ બિલ્ડિંગ 9 વર્ષ પહેલે જર્જરિત જાહેર થઈ ગયેલું છે. આજે પણ આની અંદર સારવાર ચાલી રહ્યા છે. સેંકડો લોકો એની અંદર અત્યારે દાખલ થયેલું છે. એ લોકોની માથે ઉપરથી કોન્ક્રીટના ટુકડાઓ પડે છે અને લોકોને એના માટે અલગથી સારવાર આપવું પડે એવું અત્યારે હાલત છે. તો આ બિલ્ડિંગ ખાલી કરવા માટે 60 દિવસનું કાઉન્ટડાઉન અમારા કાયદા કથા દ્વારા કરવામાં આવેલું છે. આ જે કાઉન્ટડાઉન પૂરું થયા એટલે આજે અહીંયા પ્રતિક ધરણા ઉપર બેસવામાં આવેલું છે
આ જે ધરનાથી આ જે ઇમારત ખાલી કરવામાં ના આવે, આગળના દિવસોમાં ઉગ્ર આંદોલનનો પણ અમારો ચીમકી છે, કારણ કે ગરીબો માટે અવાજ ઉઠાવનાર કોઈ નથી. આ જાગૃત નાગરિક એટલા માટે આવ્યા છે, ગરીબોનો આવાસ બનીને આવ્યા છે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.